શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्यामने महारानी की श्री गुसाई जी परम दयाड़ की श्री गोकुल नाथ की जय दाव दयाड़ की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण जय श्री कृष्ण नंद घेर आनंद भयो जय कन्हैया लाल के राधाजी ની વધાઈ બેસે ત્યાં સુધી તો નંદ ઘેર આનંદ ભયો. સત્સંગ કાલે જે વૈષ્ણવ ઘરે ગયા ખૂબ ભાવવાળા આનંદ કર્યો. વૈષ્ણવની ઘેર આનંદ જોયો. તમે કયા વૈષ્ણવ ઘેર જાઓ છો, કેવા છે એ બધું અગત્ય નથી. બસ એના ઘરે એના માથે ઠાકોરજી બિરાજે છે. અહીંયા બેસો, અહીંયા બેસે ઠાકોરજી બિરાજે છે એટલે બધાય વૈષ્ણવ વલ્લભના વાલા. એમાં કોઈ 19-20 નહીં. અને ઠાકોરજી નથી બિરાજતા તો લગ્ન કરીને દીકરી સાસરે ન જાય. પછી બધાના મનમાં તરત એમ થાય કે આ કેટલો વખત થયો, જાતી જ નથી. એટલે એના ઘરે આનંદ ન આવે. તો મારા વાલા, અત્યારે વધયો એવી સરસ, બાળ લીલાના કીર્તન એટલા સરસ, બાર વાતાવરણ એવું સરસ. નંદ ઘેર આનંદની વધયો એવી સરસ. અને હજી આ માણીએ ત્યાં રાધાજીની વધાઈ બેસી જશે રવિવારથી. એટલે પાછું બરસાના જાશું વૃષભાનજીને ત્યાં આનંદ પરમાના. જો રાધાજી એવું કહેવાય છે કે ઠાકોરજીથી 2 વર્ષ મોટા. તો બરસાનામાં રાધાજીનું પ્રાગટ્ય, એનું અનુસંધાન કાલથી કરશું. કારણ કે કાલથી રાધાજીની વધાઈઓ બેસશે. કાલ નહીં, રવિવારથી ને. આપણે એક દી વહેલું કરી દીધું. રાધાજી આપણને બધા બહુ વાલા. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા નામ અણમોલ બોલો રાધે રાધે. જો આપણે વલ્લભના વશમાં, વલ્લભ ઠાકોરજીના વશમાં. અને ઠાકોરજી કોના વશમાં? એટલે જેના વશમાં આખી દુનિયા, એ રાધાજીના વશમાં. પણ રાધાજીને આપણે પ્રસન્ન કરીએ એટલે પ્રભુ પ્રસન્ન થયા વિના રે નહીં. આપણે વ્રજમાં જાય તો ઊંચો ગામ બરસાના. હવે તો સરળ થઈ ગયું છે વ્રજ બરસાના જવું. એમાં પાછળથી ગાડી લઈને જઈએ તો તમારે તરત, પછી હા ન ચલાય તો ડોલીમાંય બેસ જઈએ. હવે તો ઓલું શું થઈ ગયું છે? હા, રોપવે થઈ ગઈ છે. 20 વર્ષ પહેલાં જતા ને ત્યારે એમ થતું, પણ ત્યારે ઉંમર નાની હતી એટલે એવો વિચાર આવતો જ નહીં કેમ જાશું. ગેરેવનમાં બેઠકજી થઈ, પછી આ બાજુ માનગઢ, આ બાજુ દાનગઢ, આ બાજુ મોરકુટી, આ બાજુ એક વપુદોનું પ્રાણનું મંદિર, આ બાજુ મોટો હિંડોળો. અને પછી તમે જાઓ લાડલીજીની પાસે. રમતા ચાલતા દોડતા
ક્યારે પહોંચી જઈએ ખબર પડતી નહોતી. હવે આ પગ, ઉંમર, શ્વાસ ચડે. નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ઘડપણના દાડલા. કોને જોઈએ? પણ જે સ્થિતિ છે એ તો બધાને આવવાની છે. પણ રાધાજી જેવું કૃપાળુ ન કોઈ. એટલા બધા કૃપાળુ. ગયા વખતનો દાખલો, એક વૈષ્ણવ આપણી હારે હતા. આપણે લગભગ 200-250 વૈષ્ણવ હતા. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ જો ગાડી લઈ જાય તો જઈશું, કારણ કે એટલું બધું ગેરેવન બેઠક જેથી લાડલીજી સુધી નહીં જવાય. શ્વાસ એટલો ચડે ને પગ હાલે નહીં. વલ્લભે કૃપા કરી, આપણી ગાડી તરત વહી ગઈ. હવે ઓલા બેનને ડ્રાઈવર એવું કીધું કે લાંબી લાઈન છે એટલે મેળ પડશે નહીં. હવે એ બેન કે હવે કદાચ છેલ્લી વાર, 86 વર્ષના, અને એક અંદરથી મનોરથ કે બસ એકવાર રાધાજીને નિરખી લઉં, એકવાર સન્મુખ થઈ જાઉં, એકવાર એમને સામે ભાળી જાઉં. હવે એમને તો રડવું આવી ગયું. હવે જેટલા આવે એ બાજુથી એને પૂછે ડ્રાઈવર, કેટલી ગીર્દી છે, કેટલી ગીર્દી છે? એટલે બધાય કે ભાઈ ગીર્દી તો છે. ઓલો ડ્રાઈવર કે હાલો હવે તમને ઓલી બાજુ લઈ જાઓ, કારણ કે આ બધા જે અહીંથી ચડશે ને એ ગેરેવન બેઠક જે કરીને લાડલીજીના દર્શન કરીને ઓલી બાજુથી ઉતરશે. અને ત્યાં ઉતરે ત્યાં બધા લસ્સી પીએ તો તમને હું લસ્સીવાળાને ત્યાં બેસાડો. ઓલા બેન કે લે 100 રૂપિયા, બેસ થોડીક વાર, આપણે બે ચા પીએ. મનમાં ઊંડે ઊંડે રાધાજી ઉપર કેવો દ્રઢ વિશ્વાસ કે ના, ગમે એ થશે પણ રાધાજી વ્યવસ્થા કરશે કરશે ને કરશે જ. ત્યાં જેની ભેગા આવ્યા તો એનો ફોન આવ્યો. એ કે અમારી ગાડીમાં આવી જાઓ, 2 જ મિનિટમાં અમારો વારો આવે એવું છે, તમારી ગાડીવાળાને છોડી દો. એ ભાઈને કહેજો તમને હાથ પકડીને લઈ આવે. ઓલા ભાઈ કે જો બહુ દૂર હશે ડ્રાઈવર કે નહીં આવો, અડ્યો તો થોડો મારી જેવો. એ કે તું મૂકી જા ને. ત્યાં ગયા, ત્યાં એક ગોર ત્યાં ઊભા હતા. કાં જાય ગઈ મૈયા? એ કે ઓલી ગાડી 88-14 છે ને એમાં. ચાલ મેં વહાઈ જાતા હું. હાથ પકડીને લઈ ગયા. ઓલો ડ્રાઈવર નીકળી ગયો. એ કે હવે ત્યાં મળજો. હવે આ બેનને મનમાં એક સેકન્ડ માટે એવું થયું કે માનો કે ઓલો વયો ગયો અને આ ગાડી વહી જાય તો હું કરીશ શું? ત્યાં તો ઓલો પહોંચી ગયો અને જેવા બેસાડ્યા ને બાયણું બંધ કરવા ગયા ત્યાં તો લાઈન ચાલી. 5 મિનિટમાં તો પહોંચી ગયા. ડોલી મળી ગઈ. પરાકાષ્ઠા ક્યાં? હવે લાડલીજીના દર્શન કરે ને આંખમાંથી અશ્રુની ધારા જાય. આજે તો કોઈ પણ સંજોગમાં મારાથી અવાય એવું નહોતું. પગે એટલી તકલીફ, ચલાતું નથી મારાથી ને ગાડીવાળો ના પાડતો હતો. અને મને એવું થતું હતું કે આ વખતે આપણે મળાવી ના જઈશ. હવે પરાકાષ્ઠા એટલી ગીર્દી તો કોઈએ મનોરથ કર્યો હશે, એ અંદર હતા. હવે ઓલા બેનને જોઈ ગયા. એટલી બધી ગીર્દીમાંથી એમનો છોકરો જેનો મનોરથી હતો એ બહાર આવ્યો ને બેનનો હાથ પકડીને છેક અંદર લઈ ગયો. દર્શન કર્યા. એ કે બાપા કરતાં માં કેવી દયાળુ એનું મને આજે ફીલ થયું. આજે હું સમજી ગઈ કે મને જેટલો આપને મળવાનો તાપ હતો ને એના કરતાં આપને વધુ હતો. હવે એને
ચૂંદડી બધાને એને ઓલા મનોરથીને ઓઢાડતા હતા. તો આ બેનને ઓઢાડી તો એને વાદળી કલરની આવી. એટલે કે કેવા કૃપાળુ છે કે ભાઈ મારા ઘરવાળા નથી એટલે મને કેવી વાદળી ઓઢાડી. અંતર્યામી, અંતરને જાણનારા. અને પછી પ્રસાદ લીધો. હવે એની ગાડી તો નીચે આવી ગઈ હતી અને જેની ભેગા આવ્યા હતા એ અહીંયા ઉપર આવ્યો તો બધા વયા ગયા હતા. એટલે ઓલા મનોરથી પરિવારે પૂછ્યું, કાકી તમારે કેવી રીતે જવાનું? જોયું તો ઓલા કોઈ દેખાય નહીં. હવે તો મોબાઈલની વ્યવસ્થા એટલે ફોન કર્યો. એ કે અમે નીચે આવી ગયા, તમે ઉપર ગયા એટલે અમને એમ કે તમારા હગા હશે. ઓલા લોકો કે હા અમે તમારા વાલા તો છીએ, હગા ભલે નથી. એમની ભેગા નીચે આવ્યા. તો આ લોકોને કરહલ્લા નહોતું જવાનું અને આ લોકોને બાકી હતું. કોને? જેણે આ મનોરથ કર્યો. એટલે કે કાકી અમારે કરહલ્લા બાકી છે, તમે એમને કહી દો તમારે અહીંથી ક્યાં જવાનું છે. એટલે ઓલા લોકોએ કીધું એ કે સંકેત બનાવો. કોન્યાન પ્રેમ સરોવર, બહુ યાદ નથી મને. એ કે કાંઈ વાંધો નહીં, અમે તમને ત્યાં મૂકી જશું. આ બેને કરહલ્લા જોયું નહોતું જિંદગીમાં, પહેલી વાર દર્શન કર્યા. વલ્લભને, ગુસાઈજીને, ગોકુળરાજીને, રળિયામણા બેઠકજીને, સરોવરને, બહાર ઓલા મુગટના ઓલા રાસધારીને, બહાર તમે જુઓ તો એવું સરસ સરોવરને. આ બેન કહે કે પ્રભુ મારા લાડલીજીની હું કેવી વાલી. આજે ફક્ત એટલો વિરહ કર્યો કે કદાચ આ પગના હિસાબે, ઉંમરના હિસાબે હવે વ્રજમાં અવાય કે ના અવાય. અને માનો કે અવાણું તો પાન કરીને ગિરાજ બાવના ચરણ પર દંડવત કરીને મારા વલ્લભને મળું. બાકી આવો સંગ મળે નહીં ને આવું કોઈ મને લઈ જાય ને. 2-3 વારથી એમ થતું કરહલ્લા નથી જોયું, કરહલ્લા દર્શન નથી કર્યા. છેક ગાડી બારણા સુધી લઈ ગયા અને દર્શન કરાવ્યા. એ બેન કે જો ઓલો ડ્રાઈવર લઈ ગયો તો આ બધું મળત. એણે ના પાડી કે હું આમાં લઈ જઈશ નહીં. તો પ્રભુ કરે સો કરણમ મધુરમ. તારી દરેક લીલા મને મંજૂર છે. કોઈ વાર કોઈ આપણા બહુ વખાણ કરે તો છકી ન જવું, અને કોઈ આપણી રગડે, ગમે એવી ગાળો દે ને ગમે એવું બોલે તો મૂંઝાવું નહીં. બેલેન્સ જાળવી લઈએ ને. કારણ કે ઠાકોરજી તો ઘટ નહીં જાણે છે, એ અંતર્યામી છે. એ જુએ કે બોલે છે પણ આચરણમાં કેટલું મૂકે છે. એટલે જ્યારે કંઈ પણ જો ઘણાય છે ને આમ એટલા વખાણ કરવા માંડે એટલે હું ત્યાંથી ખસી જાઉં કે પ્રશંસા એ પડતીની પહેલું પગથિયું છે. જ્યારે તમારી પ્રશંસા બહુ કોઈ કરે એટલે સમજી જવાનું કે હવે તમે ગયા. અને બહુ તમારું કોઈ ખરાબ બોલે, તમને બહુ કોઈ ગાળો દે, તમને દુઃખી કરે, ત્યારે રાજી થવાનું કે અત્યાર સુધી આ વલ્લભ મારો બોલાવે છે એમાં ક્યાંય જીભ ખસકી ગઈ હોય, ક્યાંય શબ્દ ફેર થઈ ગયો હોય, ક્યાંય અર્થનો અનર્થ થઈ ગયો હોય તો વલ્લભ કે તું મારી વાલી છું. એટલે જે બોલે છે એના ભલે બંધાય પણ તારા તો મેં ધોઈ દીધા. વલ્લભ બિન કોન કરે એસી સખી, વલ્લભ બિન કોન કરે.
દરેકમાં સમ રહેવું. ગીતાજી વાંચીએ છીએ હોલમાં, તો એમાં ગઈકાલે જ એક શ્લોક આવ્યો કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં નાસીપાસ ન થવું. જેટલી કાળી અંધારી રાત્રિ હશે ને એટલો તમને સવારે સૂર્ય વાલો લાગશે. જો શિયાળાની રાત્રિ લાંબી હોય, બહુ ઘેરી હોય, પણ જેવો સૂર્ય ઉગે તો આપણે બધા પ્રસન્ન થઈએ, ફ્રેશ થઈ જાય. સતત સૂર્ય રહીએ તો જીવનમાં આ બે પાસા જરૂરી છે, જીવનને બેલેન્સ કરવા. તો જ્યારે જ્યારે આવું કાંઈ તમારા કે મારા જીવનમાં, પહેલાં બહુ નાસીપાસ થતા નાના હતા તો, કોઈ કાંઈ કહે તો ન ગમે, ઘરમાં કોઈ ખીજાય તો ન ગમે. એકવાર કાંઈક 8મા કે 9મામાંથી છેક લગી 100માંથી 100 જ માર્ક ગણિત બાવે. એકવાર 99 આવ્યા, સ્ટાફ રૂમમાં બાજવા ગઈ. પહેલાં આવા પેપર નહોતા બતાવતા, અત્યારે તો પીટીએમ ને પેપર બતાવે ને તમારા છોકરાએ કેવું લખ્યું છે. પહેલાં તો એવો વિશ્વાસ જ કે ગુરુ એટલે ગુરુ, ગુરુનો કોઈ ગુરુ નહીં. સ્ટાફ રૂમમાં ગઈ, મેં તો 1 માર્ક કાપ્યો કે એ કે એવું તાર પૂછાય નહીં, તારે એવો પ્રયત્ન કરવાનો, તાર દર વખતે તાર 100માંથી 100 આવે છે અને આ વખતે કોઈને નથી 100માંથી. મેં કીધું ના, પણ મારો તો એકેય ન કપાવવો જોઈએ. 15-20 દી પછી ટીચરે મને, ત્યાં સુધી હું વ્યગ્ર રહી એમના તરફ. જુઓ એ સ્વભાવ ક્યાં અને અત્યારનો. 15-20 દી પછી એમણે મને કહ્યું અહીંયા આવો. મેં કીધું શું? 11માં પ્રિલિમ હોય અને તને 100માંથી 100 આપી દે ને તું છકી જાય, તું મહેનત થોડીક આઘી પાછી કરે અને અમે ઈચ્છીએ છીએ કે તારે બોર્ડમાં 100માંથી 100 આવે, તો તારા સારા માટે 100માંથી 100 જ હતા, પણ મેં તને 99 આપ્યા. બોલ હવે. હું ભેટી પડી, રોવા માંડી. મેં કીધું કેવી ગેરસમજ કરતી હતી. જેવા એ ટીચર આવે ને એટલે મનમાં એમ થાય કે જો તો મારો 1 માર્ક ખોટો કાપ્યો.